નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 ની અંદર આપણે પાઠ 2 ચલાવી રહ્યા હતા જેનું નામ છે ઈદગાહ. એમાં આપણે પહેલા ભાગની અંદર જોઈ ચૂક્યા કહાની સાંભળી એટલે આપણને ખ્યાલ આવી ગયો કે આ પાઠ આપણને શું કહેવા માંગે છે. પરંતુ હવે આપણે પુસ્તકમાંથી એક લીટી વાંચીને આખો પાઠ આપણે ભણીશું એટલે ખ્યાલ આવે કે કયો શબ્દ આપણને શું કહેવા માંગે છે. तो જોઈએ पुस्तक खोलिए। रमजान के पूरे 30 रोजों के बाद શું કહે છે? रमजान के पूरे 30 रोजों के बाद आज ईद आई। આપણે લેખક પરિચય તો આપણે અગાઉના વિડીયોમાં જોઈ ચૂક્યા હતા, એટલે આપણે હવે પાઠ ચલાવીશું. રમજાન મહિનો કહેવાય, આપણે કહીએ છીએ કે મુસલમાનોનો રમજાન મહિનો આવે. तो रमजान महीनो ये शू है? मुसलमान के वर्ष का 9मा महीना એટલે 9મા નંબરનો મહિનો, જે એમના માટે ખાસ મહિનો છે, રમજાન મહિનો છે, જેમાં તેઓ આખો મહિનો ઉપવાસ કરે છે. એટલે કે સવારથી સાંજ સુધી, સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી કંઈ પણ ખાતા પીતા નથી અને રાત્રે જે ભોજન કરે, પાણી પીવે, એમને એ રોજા કહે છે. રોજાનો મતલબ શું થાય છે? उपवास. रोजों के बाद ईद आई है. रमजान के पूरे 30 रोजों के बाद, रोजो मतलब के उपवास, रमजान महीना 30 उपवास बाद आज ईद आई है. रोजा मतलब के उपवास. रमजान महीना 30 ઉપવાસ બાદ આજે ઈદ આવે છે, એટલે કે છેલ્લો દિવસ આવ્યો છે. ઈદના દિવસે તેઓ ઈદગાહ જાય છે. इतना मनोहर कितना सुहावना प्रभात है. मनोहरનો મતલબ શું થાય? સુંદર, અને સુહાવના મતલબ કે રમણીય. मनोहर तो सुंदर, सुहावना मतलब के रमणीय. रमणीय એટલે બહુ સુંદર વાતો, રોમાંચક હોય કે જે દિવસે આમ સતત મન પ્રફુલ્લિત રહે એને કહેવાય રમણીય. તો શું કહે છે? કિતના મનોહર કિતના સુહાવના પ્રભાત है. કેટલું સુંદર અને કેટલું રમણીય પ્રભાત. પ્રભાત મતલબ કે સુબહ, સવાર ઉઠી છે. કેટલી એમ કે રમજાન ઈદના દિવસની વાત કરી છે કે કેટલો સુંદર દિવસ છે આજે, અને કેટલી સરસ મજાનો સવાર ઉઠી છે આજે. आज का सूर्य देखो कितना प्यारा कितना शीतल है. सूर्य क्यारे शीतल हो? शीतल નો મતલબ શું થાય? ઠંડુ. સૂર્ય ક્યારે ઠંડો હોય? સૂર્ય આપણાથી એટલો દૂર હોવા છતાં પણ આપણે એની ગરમીથી દાઝી જઈએ છીએ, તો એની નજીક જઈએ તો શું થાય? ભસ્મ થઈ ગયા. મતલબ કે સૂર્ય ક્યારેય શીતલ હોતો નથી, પરંતુ આજે ઈદનો દિવસ હતો એટલે આજે ગરમ સૂર્ય પણ એમને ઠંડો લાગે છે. એટલે વિચારો કે એ દિવસ એમના માટે કેટલો ખુશીનો દિવસ હશે. તો શું કહ્યું છે? आज का सूर्य देखो कितना प्यारा कितना शीतल है. આજનો સૂરજ દેખો કેટલો પ્યારો અને કેટલો ઠંડો લાગે છે. ગરમી પણ બિલકુલ લાગતી નથી. આપણે જાણીએ છીએ કે રમજાન મહિનો મતલબ કે ઈદનો મહિનો એ ફૂલ ગરમીની અંદર આવે છે. તો એટલી ગરમી હોવા છતાંય એ દિવસનો સૂર્ય એમને શીતલ લાગે છે, મતલબ કે ठंडो लागे છે. मानो संसार को ईद की बधाई दे रहा है. मानो એવું લાગી રહ્યું છે કે આજનો સૂર્ય પણ સંસારને, આખા સંસારને ઈદની બધાઈ આપી રહ્યો છે. ગામ में कितनी हलचल. ઈદનો દિવસ છે એટલે બધાને ઈદગાહ જવાનું હોય છે, એટલે ગામમાં એકદમ હલચલ મચી છે. ફટાફટ કામ કરી રહ્યા છે લોકો, એકબીજાના ઘરે વસ્તુ લેવા જઈ રહ્યા છે, દોડમ દોડી કરી રહ્યા છે, એટલે કે ગામમાં હલચલ મચી છે. ईदगाह जाने की तैयारियां हो रही है. શું કરી રહ્યા છે? બધા લોકો ईदगाह જવા માટેની તૈયારી કરી રહ્યા છે. किसी के कुर्ते में बटन नहीं है तो पड़ोस के घर में सुई धागा लेने दौड़ा जा रहा है. કોઈના કુર્તાની અંદર બટન નથી તો પડોશીના ઘરે સોય અને દોરો લેવા જઈ રહ્યા છે. ધાગા મતલબ કે દોરો અને સુઈ મતલબ કે સોય. તો કે કેટલાકના કુર્તામાં બટન તૂટી ગયું છે તો કોઈ દોડીને પડોશીના ઘરે સોય દોરો લેવા જઈ રહ્યા છે.
किसी के जूते कड़े हो गए हैं तो उसमें तेल डालने के लिए तेली के पास भागा जाता है। जूते चामડાના જૂતા હતા પહેલા, તો એ પડ્યા પડ્યા શું થાય, એનો યુઝ ન થાય તો એ પડ્યા પડ્યા કડક થઈ જાય છે, તો આપણે એને શું કરાવીએ છીએ, પોલિશ કરાવીએ છીએ। મોચીની પાસે લઈ જઈને પોલિશ કરાવીએ છીએ, એટલે કે એ પ્રકારનું તેલ લગાવીને જૂતાને નરમ બનાવે છે। તો શું કહે છે, કેટલાકના જૂતા એવા કડે મતલબ કે કડક થઈ ગયા છે, તો તેલીની પાસે જઈને મતલબ કે મોચીની પાસે જઈને એ જૂતા પર માલિશ કરાવીને જૂતાને નરમ બનાવરાવે છે। जल्दी जल्दी बैलों को सानी पानी दे। सानी पानी मतलब कि चारे की सामग्री। चारे की सामग्री मतलब के घास, पानी ले पानी। બધા જલ્દી એમ કે પહેલા તો બેલગાડા હતા તો એમ કે ઝડપથી બળદગાડા એમ કે બળદોને ઘાસચારો પણ નાખી રહ્યા છે અને પાણી પણ પાઈ રહ્યા છે। ઈદગાહ से लौटते लौटते दोपहर हो जाएगी। ઈદગાહથી પાછા આવતા આવતા दोपहरનો मतलब શું થાય, બપોર। કે ઈદગાહથી પાછા આવતા આવતા બપોર થઈ જશે। 3 कोस का पैदल रास्ता है। कोस એટલે આપણે કહીએ છીએ કિલોમીટર, 3 કિલોમીટર पैदल मतलब કે કાચો રસ્તો છે, ચાલીને જવાનું। पैदल એટલે પગેથી ચાલીને જવું એને કહેવાય पैदल। તો કે 3 કિલોમીટર પગેથી ચાલીને જવાનો કાચો રસ્તો છે। फिर सैकड़ों आदमियों से मिलना। પછી શું કહ્યું છે, સેંકડો એટલે ગણી ન શકાય એને કહેવાય સેંકડો। તો એ ગણી ન શકાય એટલા લોકોને ત્યાં મળવાનું પણ છે અને ભેટવાનું છે। મુસલમાન ભાઈઓ નમાજ પઢ્યા પછી શું કરતા હોય છે, એકબીજા ભાઈઓને ગલે ભેટતા હોય છે, પ્રેમથી ગલે ભેટતા હોય છે। તો એ દિવસ તો ઈદગાહનો દિવસ હતો એટલે એમના બધા જ ગામડાઓમાંથી લોકો ત્યાં આવે, એમના બધા પ્રકારના સગા સંબંધી ત્યાં આવ્યા હોય અને બધા એકબીજાને ગળે ભેટે, એટલે કે ત્યાં જઈને તો સેંકડો લોકોને ગળે ભેટવાનું છે। दोपहर के पहले लौटना असंभव। तो શું કહે છે, બપોર પહેલા ઘરે પાછા આવવું તો અસંભવ। અસંભવનો મતલબ શું થાય, અશક્ય છે, એટલે કે બપોર પહેલા ઘરે પાછા આવવું એ તો અશક્ય છે। लड़के सबसे ज्यादा पसंद। સૌથી વધારે ખુશ કોણ છે, સૌથી વધારે ખુશ કોણ છે, લડકે। કેમ કે છોકરાઓ ઉપવાસ ન કરતા હોય, એમને ઈદનો ઉપવાસ ન કરે, રોજા ન રાખે, પણ એમને મજા શાની હોય છે કે રોજા પૂરા થયા પછી ઈદ આવે છે એટલે એમને ઈદગાહ જવાની મજા હોય છે, ત્યાં મેળામાં ફરવાની મજા હોય છે, ત્યાં ચક્કરમાં બેસવાની મજા હોય છે, મીઠાઈ ખાવાની મજા હોય છે, ખીલોને મતલબ કે રમકડા ખરીદવાની મજા હોય છે। એટલે કે સૌથી વધારે પ્રસન્ન કોણ હોય છે, નાના છોકરાઓ। किसी ने एक रोजा रखा, वह भी दोपहर तक, किसी ने वह भी नहीं रखा। नाना છોકરાઓની વાત છે કે કોઈએ એક રોજો રાખ્યો છે, એક ઉપવાસ કર્યો છે, એ પણ બપોર સુધી, અને કોઈએ બિલકુલ પણ રાખ્યા નથી। लेकिन ईदगाह जाने की खुशी उनके हिस्से की चीज। भले रोजा राखे એવું નથી કે જે રોજા રાખે એ જ ઈદગાહ જઈ શકે। ઈદગાહ તો બધા જઈ શકે, તો કે ભલે રોજા રાખ્યા કે ન રાખ્યા, પણ ઈદગાહ જવામાં એ એમના હિસ્સાની ચીજ, એટલે કે એમનો હક છે ઈદગાહ જવાનો। રોજો બड़े बुड्ढों के लिए हो के इनके लिए तो ईद। શું કહ્યું છે, રોજા રાખવા એ મોટા માણસો અને વૃદ્ધ માણસો માટે છે। એ લોકો નાના ભૂલકાઓ માટે તો શું છે, બસ ઈદ એટલે બસ એમના માટે આનંદ કરવો, ખુશીનો દિવસ, એટલે એ સૌથી વધારે ખુશ હોય છે। રોજ ઈદ का नाम रखते थे। નાના છોકરાઓ શું કરતા હોય છે, રોજ જ્યારથી રમઝાન મહિનો ચાલુ થયો હોય છે, પહેલા દિવસથી છેલ્લા દિવસ ઈદ ક્યારે આવે એની બસ રાહ જોઈ રહ્યા હોય છે। આજ વહ આ ગઈ અને આખિર આજ ઈદ આવી ગઈ। अब जल्दी पड़ी है कि लोग ईदगाह क्यों नहीं जाते। હવે નાના છોકરાઓને તો શું કામ હોય, ઘરમાં કંઈ કામ ના હોય, એ તો ફટાફટ નાઈ ધોઈને નવા કપડાં પહેરીને તૈયાર થઈ જાય। પછી એ લોકોને શું હોય છે કે ઉતાવળ હોય છે, જલ્દી હોય છે કે ઘરના લોકો ઝડપ કરે, ફટાફટ કરે અને અમને ઈદગાહ લઈ જાય। એટલે એ બસ રાહ જોઈને બેઠા હોય છે કે ક્યારે બધા ઈદગાહ જવા નીકળે।
उनकी अपनी जेबों में तो कुबेर का धन भरा हुआ है, बार बार जेब में से अपना खजाना निकालकर गिनते हैं और खुश होकर फिर रख देते हैं। શું કહ્યું છે? उनकी अपनी जेबों में तो कुबेर का धन भरा है। कुबेर કોણ છે? આપણે જાણીએ છીએ ધનના દેવતા તરીકે આપણે કુબેરને ઓળખીએ છીએ કે જ્યાં લક્ષ્મીનો વાસ છે, જ્યાં કુબેર પાસે ક્યારેય ધન ખૂટતું નથી। તો શું કહ્યું છે કે એમની જેબ મતલબ ખિસ્સાની અંદર તો ઘણા બધા પૈસા ભરેલા છે। કેમ કે એના મિત્રોની વાત છે, હામિદના મિત્રોની વાત છે। મેં તમને કહ્યું હતું કે હામિદના મહમૂદ, મોહસિન, નૂરેશ, સમી આ બધા એના મિત્રો છે। એના મિત્રોની વાત છે કે બધા તો સારા ઘરના હતા, એના માતા પિતા સુખી હતા, એ લોકો સારું કમાતા હતા, તેમના મમ્મી પપ્પાએ એમને વાપરવા માટે સારા એવા પૈસા આપ્યા હતા। એટલે કે એ લોકોની પાસે તો કુબેરનું ધન છે, એટલે કે અઢળક પૈસા છે। બાર બાર જેબ में से अपना खजाना निकाल कर गिनते हैं। અને હામિદના મિત્રો શું કરે છે? વારંવાર ખુશ થઈ જાય છે, કેમ કે એટલા પૈસા તેમને રોજ વાપરવા મળતા ન હોય, કોઈક દિવસ જ મળતા હોય, એટલે ખુશ થઈ જાય છે, એટલે વારંવાર ખીચામાંથી પૈસા કાઢીને ગણે છે और खुश होकर फिर रख देते। અને પાછા એ પૈસા ગણીને ખુશ થઈને રાખી દે છે। અને એક મિત્ર બીજા મિત્રને બતાવે છે, એકબીજાને કે જો મારા પપ્પાએ મને આટલા પૈસા આપ્યા, મારા પિતાએ મને આટલા પૈસા આપ્યા, એમ વારંવાર ગણીને ખિસ્સામાં મૂકી દે છે અને ખુશ થાય છે। महमूद गिनता है 1 2 10 12, उनके पास 12 पैसा। महमूद पैसा गिनता है, એની પાસે કેટલા પૈસા? 1 2 10 એમ કરીને પૈસા ગણે છે, તો એની પાસે કુલ 12 પૈસા છે। મતલબ કે महमूदના પિતાએ એને કેટલા પૈસા આપ્યા હોય છે? 12 पैसा, એટલે કે 12 पैसा। मोहसिन के पास 1 2 8 9 15 पैसे। मोहसिन के पास કેટલા પૈસા છે? मोहसिन पैसा ગણે છે કે 1 2 8 9 15 આખી છે, એટલે કેટલા પૈસા છે? મોહસિનની પાસે 15 પૈસા છે, મતલબ કે 15 પૈસા છે। इन्हीं अनगिनत पैसों से अनगिनत चीजें लाई। અમિત વિચારે છે કે એમની પાસે તો આટલા બધા પૈસા છે તો ગણી ન શકાય। અનગિનતનો મતલબ શું થાય છે? ગણી ન શકાય। તો એમની પાસે ગણી ન શકાય એટલા પૈસા છે, તો ગણી ન શકાય એટલી વસ્તુ એ લાવશે। खिलौना, मिठाइयाँ, હવે શું ખરીદશે કહ્યું છે? खिलौना मतलब के रमकड़ा, मिठाइयाँ, गेंद मतलब के दड़ो, और जाने क्या क्या અને न जाने कई कई वस्तु खरीद से। और सबसे ज्यादा प्रसन्न है हामिद। ये બધા મિત્રો કરતા સૌથી વધારે ખુશ આજે કોણ છે? હામિદ। गरीब सूरत, दुबला पतला लड़का जिसका बाप गत वर्ष हैजे की भेंट हो गया। हैजा मतलब के कॉलेरा। हैजाનો मतलब શું કહ્યું છે? કોલેરા। प्रश्न पूछा है कि हामिद कैसा लड़का था? तो कि बिना माँ बाप के गरीब सूरत वाला दुबला पतला लड़का था। सो जवाब आवे बिना माँ बाप के गरीब सूरत वाला दुबला पतला लड़का था। बीजो प्रश्न एम पूछे से हामिद के पिता को कौन सी बीमारी हुई थी? तो हामिद के पिता को हैजे की बीमारी हुई थी। फिर एक दिन माँ भी मरी। हामिदना पिताने हैजानी बीमारी थई होय छे। हामिदना पिता मतलब के कोलेरानी बीमारीथी मृत्यु पामे छे। पछी थोड़ा समय पछी एनी माता पण मृत्यु पामे छे। એટલે કે હામિદ હવે માતા પિતા વગરનો થઈ ગયો હોય છે। अब हामिद अपनी बूढ़ी दादी अमीना की गोद में है और उतना ही प्रसन्न है। હવે હામિદ કોની પાસે રહેતો હોય છે? એની દાદી અમીના પાસે। હવે હામિદની પાસે એના દાદા પણ નથી હોતા, બીજું કોઈ નથી હોતું, માત્ર ને માત્ર એની દાદી અમીના હોય છે, ને જે વૃદ્ધ થઈ ગઈ હોય છે, છતાં પણ એની દાદી પાસે એટલો જ ખુશ હોય છે જેટલો એના માતા પિતા પાસે હોય છે।
प्रश्न पूछा कि हाँ हामिद किसके पास रहता था, तो अपनी दादी अमीना के पास। का तो प्रश्न एम पूछा कि हामिद की दादी का नाम क्या है, तो अमीना। तो हामिद પોતાની દાદી પાસે પણ એટલો જ ખુશ હોય છે। फिर एक दिन हामिद के पाँव में जूते नहीं। હવે ઈદગાહ જવાનું, એના બધા મિત્રો ઈદગાહ જતા હતા, હામિદને પણ ઈદગાહ જવું હોય છે, પરંતુ હામિદના પગમાં પહેરવા જૂતા હોતા નથી, મતલબ કે ચપ્પલ હોતા નથી, કેમ કે જેના ઘરમાં કમાવાવાળું કોણ હોય છે, હામિદની દાદી તો વૃદ્ધ થઈ ગઈ હોય છે, કમાવાવાળા એના પિતા અને માતા મહેનત મજૂરી કરવા બંને મૃત્યુ પામે છે। તો હવે પૈસા ક્યાંથી આવે? હામિદની દાદી મજૂરી કરતી હતી, પણ કેટલી મજૂરી કરી શકે? 2 ટંક બંને જણા જમી શકે એટલું જે રોજ કમાઈ શકતી હતી, એનાથી વધારે હામિદના મોજ શોખ પૂરા કરી શકે એટલું એની દાદી કમાઈ શકે નહીં, કેમ કે એ વૃદ્ધ થઈ ગઈ હતી। તો શું કહે છે, હામિદના પગમાં પહેરવા જૂતા પણ હોતા નથી। સિર પર એક પુરાણી ટોપી અને માથા પર એક જૂની ટોપી હોય છે, કેમ કે એટલા એની પાસે નવા કપડાં પણ હોતા નથી। બસ ખાઈ શકે એટલું જ એની દાદી કમાઈને લાવતી હતી। મજૂરી કરવી મુશ્કેલ હતી, પણ છતાં પેટ ભરવા માટે તો મજૂરી કરવી પડે છે। जिसका गोटा काला पड़ गया। શું કહે છે, પુરાણી ટોપી હોય છે જેનો ફૂલનો રંગ ઉડી ગયો હોય છે, મતલબ કે કાળો થઈ ગયો હોય છે। फिर भी वह प्रसन्न, છતાં પણ એ ખુશ હોય છે। એ ક્યારે એની દાદીને એવું નથી કહેતો કે મારા મિત્રો પાસે નવા કપડાં છે, સરસ મજાની ટોપી છે, સરસ મજાના જૂતા છે, તો મારે પણ જોઈએ। એ એના ઘરની પરિસ્થિતિ સમજતો હોય છે કે મારા માતા પિતા નથી, મારા ઘરમાં કમાવાવાળું કોઈ નથી અને મારી દાદી મજૂરી કરે છે, એટલે બધું એ સારી રીતે સમજતો હોય છે। અભાગીન અમીના अपनी कोठरी में बैठी रो रही थी। હવે શું કહ્યું છે, અભાગીન અમીના। અભાગીન એટલે ભાગ્ય વગરની, નસીબ વગરની અમીના। નસીબ વગરની કેમ કહે છે કે જે માતા જીવતી હોય અને એનું સંતાન એની પહેલા મૃત્યુ પામે તો એ માતાને વધારે એ કમ નસીબ સમજે છે પોતાની જાતને। તો અમીના પણ પોતાની જાતને કમ નસીબ સમજે છે કે મારા જીવતા પહેલા કે જીવતી છું અને મારા સંતાનો મૃત્યુ પામ્યા। એક કોઠરીમાં બેઠી રો રહી। કોઠરી એટલે એમને રહેવા માટે એક નાનકડી રૂમ હોય છે, રૂમમાં બેસીને रड़ी रही હોય છે। કેમ રડી રહી હોય છે? आज ईद का दिन है और उसके घर में दाना नहीं। ईदनो तહેવાર એટલે એમના માટે બહુ ખાસ તહેવાર હોય છે। એ દિવસે સારી મીઠાઈઓ, પોતાના રોજા ઉપવાસ ખોલીને સારી મીઠાઈઓ ખાતા હોય છે, ખુશી મનાવતા હોય, જ્યારે એ જ દિવસે એમના ઘરમાં ખાવા માટે દાણા પણ નથી હોતા। એટલે અમીના રોઈ રહી હોય છે કે ભગવાન તે મારા જીવનમાં કેવું દુઃખ આપ્યું છે। इस अंधकार और निराशा में वह डूबी जा रही थी। निराशा मतलब कि हताशा, दुखी थव, तो आ अंधकार और हताशा में डूबी रही थी। इसने बुलाया था इस निगोड़ी ईद को। निगोड़ी नो मतलब शू थाय? दुष्ट। शू कहू छे? કે ઈદનો દિવસ આવ્યો હોય છે અને એના ઘરે ખાવા નથી, એટલે એને દુઃખ થાય છે કે શા માટે આ દુષ્ટ ઈદ આવી હશે કે આખા ગામના છોકરા ખુશ છે, સારા કપડાં પહેરે છે, સારા જૂતા પહેરે છે, મીઠાઈઓ ખાય છે, જ્યારે મારા ઘરમાં ખાવા દાણા નથી, તો હું મારા છોકરાને શું ખવડાવીશ, શું પહેરાવીશ, કઈ રીતે ઈદગાહ મૂકીશ, એવી બધી એની ચિંતા થાય છે। તો એ ઈદને દુષ્ટ કહે છે કે આ ઈદ શા માટે આવી છે। अमीना का दिल कचोट रहा है। मुहावरो से दिल कचोटना मतलब के दिल में दुख होना। एक अगाऊ मुहावरो लई लो के है जी
जिसका बाप 10 वर्ष हैजे की वेट हो गया, मतलब કે हैजे की वेट होना એનો મતલબ શું થાય? हैजे की बीमारी से मर जाना। हैजे की वेट होना मतलब कि हैजे की बीमारी से मर जाना। શું કહે છે? અમીના કા દિલ કચોટ રહા है। ઈદનો દિવસ આવ્યો છે ને અમીનાને બહુ દુઃખ થઈ રહ્યું છે। गांव में बच्चे अपने अपने बाप के साथ जा रहे हैं। શું કહે છે? ગામની અંદર એમના છોકરાઓ દરેક પોતાના માતા પિતા સાથે ઈદગાહ જાય છે। એટલા નાના છોકરાઓને તો કોઈ એકલા મૂકે નહીં, તો ગામમાં બધા છોકરાઓ એમના માતા પિતા સાથે ઈદગાહ જાય છે। हामिद का बाप अमीना के सिवाय और कौन? तो हामिद ना पिता अमीना सिवाय कौन है? हामिद की माता को, पिता को, जे कोई बस कौन है? मात्र ने मात्र अमीना। तो હવે અમીના તો વૃદ્ધ થઈ ગઈ છે, એ તો ઈદગાહ જઈ ન શકે, 3 કિલોમીટર પેદલ ચાલી ન શકે, તો હવે હામિદને લઈ કોણ જાય? એટલે અમીનાને બહુ દુઃખ થાય છે। हामिद का बाप अमीना के सिवाय और कौन? उसे कैसे अकेले जाने दे? હવે અમીના એને કઈ રીતે એકલો જવા દે હામિદને? उस भीड़ भाड़ में बच्चा कहीं खो गया तो क्या? અમીનાને ચિંતા થાય છે, મારો છોકરો એટલો નાનો છે અને ભીડભાડમાં ક્યાંક ખોવાઈ ગયો તો શું થશે? કેમ કે પોતાના પુત્રને તો ખોઈ રહી છે, પણ હવે પૌત્રને પુત્રના પુત્રને ખોવા માંગતી નથી, તો કે ક્યાંક ખોવાઈ ગયો એવી ભીડમાં તો શું થાય? નહીં અમીના ઉસે यूं न जाने, ના અમીના એને એવી રીતે જવા દેશે નહીં। નન્હી સી જાન 3 કોસ ચલેગા कैसे? મારો દીકરો એટલો નાનો છે, 3 કિલોમીટર કઈ રીતે ચાલી શકે? એટલો નાનો છે, 3 કિલોમીટર पैदल પગથી કઈ રીતે ચાલી શકે? पैरों में छाले पड़ जाएंगे। छाले मतलब कफोला। શું કહે છે? છાલે, છાલે मतलब कफोला। કફોલા એટલે આપણે જોઈએ છીએ કે આપણે પેદલ ગરમીમાં રોડ પર કે માટીમાં ચાલ્યા હોય તો પગે નાના નાના ફોડા પડી જતા, ફોલ્લા પડી જતા હોય છે, એને કહેવાય કફોલા। તો કે મારો દીકરોને પહેરવા તો ચપ્પલ નથી પગમાં, અને જો આવી ગરમીમાં 3 કિલોમીટર પેદલ ચાલે તો એના પગમાં છાલા પડી જશે। જૂતે भी तो नहीं है, એની પાસે પહેરવા ચપ્પલ પણ તો નહીં। કુલ 2 આને પૈસે બચે। શું કહ્યું છે? કેટલા પૈસા બચી રહ્યા છે? કુલ અમીના પાસે માત્ર 2 पैसा જ વધે છે। હવે 3 पैसे हामिद की जेब में, 5 अमीना के बटुए में। 5 बटुआ, बटुआ એટલે पैसे, बटुए पैसे रखने की छोटी थैली। આપણે કહીએ છીએ બટુઓ ઘણીવાર અત્યારે લગ્ન પ્રસંગમાં બટવાની અંદર ઉપવાસ ભરવામાં આવતો હોય છે, તો એ બટવાની શું કહેવાય? પૈસો પહેલાં એમાં ઘણા લોકો લગ્નમાં બટવાની અંદર પૈસા પણ રાખતા હોય છે, તો શું કહેવાય છે? બટવાનો મતલબ શું થાય છે? પૈસે રખને કી છોટી સી થેલી। તો શું કહ્યું છે? 3 पैसे हामिद के जेब में, 5 अमीना के बटुए। मतलब कि 5 पैसा अमीनाना પાસે હતા। હવે એમાંથી અમીના 3 પૈસા હામિદને આપે છે, તો હવે અમીનાના બટુઆમાં કેટલા પૈસા રહ્યા? 2 જ પૈસા। ખાવાનું લાવવાનું, ઘરમાં દાણા લાવવા માટે પણ કેટલા પૈસા વધ્યા છે? ફક્ત ને ફક્ત 2 જ પૈસા। यही तो विसात है। विसात मतलब के औकात। શું કહ્યું છે? વિસાત मतलब के औकात। यही तो विसात है और ईद का त्योहार। ये જ અમારી औकात છે કે અમારા ઘરમાં ખાવા માટે દાણા પણ નથી, એ જ અમારી औकात છે। અને એવામાં શું આવ્યું છે? ઈદ આવી છે। અલ્લાહ ही बेड़ा पार लगा। શું કહ્યું છે? હવે ભગવાન જ બેડો પાર લગાવે।
एक मुहावरो है, अल्लाह ही बेड़ा पार लगाना। तो શું થાય મતલબ સંકટ સે બચાના, મતલબ કે હવે સંકટમાંથી ભગવાન જ બચાવે કે ઈદ આવી છે, મારો દીકરો એકલો કઈ રીતે ઈદગાહ જશે, એની પાસે કશું પગમાં જૂતા પહેરવા નથી, કોની સાથે જશે, એટલે કે હવે આનો બેડો તો ભગવાન જ પાર લગાવી શકે। अल्लाह ही बेड़ा पार लगाए, अल्लाह ही बेड़ा पार लगाए। मतलब संकट से बचाना। भगवान ज आपणे હવે સંકટમાંથી બચાવી શકે છે એવું અમીના વિચારે છે। हामिद भीतर जाकर दादी से कहता है, तुम डरना नहीं अम्मा, मैं सबसे पहले आऊंगा। भीतर એટલે અંદર રૂમની અંદર હામિદ એની કોઠડીમાં જઈને એની દાદીને કહે છે કે દાદી તું ડરીશ નહીં, હું બધા મિત્રોની પહેલા ઘરે તારી પાસે આવી જઈશ, તું મારી ચિંતા કરીશ નહીં। હામિદ બહુ સમજદાર અને બહુ હોશિયાર છોકરો હોય છે। गांव से मेला છે, હવે ગામમાંથી બધા લોકો ઈદગાહ જવા નીકળે, એટલે મેળાની જેમ બધી પબ્લિક એક ભીડમાં ઈદગાહ જવા નીકળે છે। और बच्चों के साथ हामिद भी जा रहा है, અને એના મિત્રોની સાથે હામિદ પણ જઈ રહ્યો છે। हामिद के पैरों में तो कभी दौड़ कर आगे निकल जाता, फिर किसी पेड़ के नीचे खड़े होकर साथ वालों का इंतजार। હવે હામિદને પગમાં પહેરવા તો જૂતા હતા નહીં, અને ઈદગાહ આપણે જાણીએ છીએ કે ગરમીમાં દિવસોમાં જ ઈદગાહ આવે છે અને કાચા રસ્તે પેદલ ચાલવાનું, એટલે પગ દાઝી જાય તો હામિદ શું કરે છે, દોડે છે અને પછી આગળ જઈને ક્યાંક વૃક્ષનો છાંયડો આવે તો વૃક્ષના છાંયડે ઊભા રહીને એના મિત્રની રાહ જુએ છે। પાછા મિત્રો આવે તો ફરી દોડીને આગળ જઈને ઊભો રહે છે, એવી રીતે દોડે છે। हामिद के पैरों में तो जैसे पर लग गए, पैर એટલે પાંખો, પરનો મતલબ શું થાય, પાંખ, પર એટલે પાંખ। मतलब કે પક્ષીઓને પાંખ હોય છે તો એ કેટલી ઝડપથી એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે છે, એટલે કે હામિદના પગમાં પણ જાણે પાંખો લાગી ગઈ હોય એટલી ઝડપથી એ દોડીને જાય છે। પર કભી થક શકતા था, हामिदની ખુશી બધા કરતા દુગણી હતી, એટલે હામિદ ક્યારેય થાકી શકે એમ હતો નહીં। बड़ी बड़ी इमारतें आने लगी, वे શું થાય છે, મોટી મોટી ઇમારતો આવવા લાગી, लेकिन मोटी मोटी बिल्डिंगो આવવા લાગી। यह अदालत, સૌથી પહેલા શું આવે છે, અદાલત આવે છે, મતલબ કે કોર્ટ આવે છે। यह कॉलेज, પછી શું આવે છે, કોલેજ આવે છે। यह कलाघर, कलाघर, कलाघर એટલે જે જુદી જુદી કલાઓનું આયોજન થતું હોય એને કહેવાય છે કલાઘર। તો પહેલા સૌથી પહેલા અદાલત આવે છે, પછી કોલેજ આવે છે અને પછી કલાઘર આવે છે। आगे चले, પછી એનાથી આગળ ચાલે છે એના મિત્રોની સાથે। હલવાઈઓ की दुकानें शुरू, હવે આગળ ચાલે છે તો હલવાઈ, મતલબ હલવાઈ આપણે કોને કહીએ છીએ, મીઠાઈ વાળાને શું કહેવાય છે, હલવાઈ। તો મીઠાઈઓની દુકાનો શરૂ થાય છે। આજ ખૂબ સજી હતી, મીઠાઈની દુકાનને પણ આજે બહુ સજાવટ કરવામાં આવી છે, કેમ, આજે ઈદ છે, ઈદનો દિવસ છે માટે। इतनी मिठाइयाँ कौन खाता है, देखो ना, एक एक दुकान पर मनो, आटली बड़ी मिठाइयों कौन खाए છે, કેટલી બધી મિઠાઈઓની દુકાનો છે, આટલી બધી મિઠાઈઓ કોણ છે, અને દેખો ને એક એક દુકાન ઉપર મનો છે। મનોનો મતલબ શું થાય, માંગીઓ, હંમેશા જ્યાં મિઠાઈની દુકાન હોય ત્યાં માંગીઓ તો હોય જ। તો ત્યાં કેટલી બધી દુકાનો છે અને બધી દુકાનો પર મિઠાઈઓની જોડે માંગીઓ છે, છતાં લોકો કેટલી મિઠાઈ ખાય છે। सहसा ईदगाह नजर, सहसा નો મતલબ શું થાય, એકાએક યા અચાનક। सहसा अचानक अथवा एकाएक। अचानक ईदगाह नजर આવે છે, શું નજર આવે છે, ईदगाह। इमली के घने वृक्षों की छाया, इमली એટલે આંબલી, આંબલીના ઘણા
ઘણા બધા વૃક્ષોનો છાંયડો હોય છે, ઘટાદાર આંબલીઓ હોય છે। નીચે પક્કા ફર્શ, ફર્શ એટલે જમીન, નીચે પાકી જમીન છે એટલે કે જમીન ઉપર લાદી બિછાયેલી છે અથવા પ્લાસ્ટર કરેલું છે એટલે કે પાકી જમીન છે, કાચી માટી નથી। उस पर जाजिम बिछी हुई है, जाजिम એટલે એના પર પાથરણું પાથરેલું છે। रोजेदारों की पंक्तियों एक के पीछे एक न जाने कहाँ तक चली गई। रोजेदार એટલે રોજા કરવાવાળા લોકો એટલે કે રોજા કરનારા લોકોની લાઈન, પંક્તિનો મતલબ શું થાય? લાઈન, એક પછી એક લાંબી લાઈન લાગી છે અને લોકો લાઈનમાં ઊભા છે। कितना सुंदर संचालन, ईदगाह એટલું સરસ આયોજન કરવામાં આવ્યું હોય છે કે સહેજ પણ ભીડભાડ થાય નહીં અને લોકો શાંતિથી નમાઝ પઢી શકે, શાંતિથી ઈદના દર્શન કરી શકે। कितनी सुंदर व्यवस्था, કેટલી સરસ વ્યવસ્થા કરવામાં આવી છે। हजारों सिर एक साथ सिजदे में झुक जाते हैं। સિજદેનો મતલબ શું થાય? સિર જમીન પર રખના, એટલે કે આપણે જાણીએ છીએ કે મુસલમાન ભાઈઓ જ્યારે નમાઝ પઢે, ભાઈઓ કે બહેનો, એટલે પોતાનું મસ્તક જમીને અડાડે છે અને બે હાથ આમ નીચે રાખીને તેઓ નમાઝ પઢતા હોય છે। તો એ લોકોનો નિયમ હોય કે એકી સાથે નમાઝ પઢે એટલે બધાના મસ્તક એકી સાથે નીચે ઝૂકે છે અને એકી સાથે ઊંચા ઉઠે છે। તો કે હજારો સિર, હજારો, ઈદગાહનો દિવસ હોય છે એટલે હજારો પબ્લિક ત્યાં આવી હોય છે, तो कि हजारों मस्तकों एक ही साथ झुके छे। फिर सब एक साथ खड़े हो जाते हैं અને પાછા બધા મસ્તક એક ही साथ ऊंचा થાય છે। मानो भातृत्व का एक सूत्र समस्त आत्माओं को एक कड़ी में पिरोए हुए, जाने ईदगाहના દિવસે એવું લાગે છે કે જાણે ભાતૃત્વનું સૂત્ર, ભાતૃત્વ મતલબ કે બધા એકબીજાના ભાઈઓ છે, બધા સંપીને રહે છે। તો કે ત્યાં બધા બસ એકબીજાના ભાઈઓ છે, કોઈ મારું કે કોઈ તારું છે નહીં, બધા એકબીજાના ભાઈઓ છે। એ સૂત્ર આપણને યાદ કરાવે છે। એ સૂત્રમાં ભલે આપણે કાયમ માટે જુદા રહીએ છીએ પણ ઈદગાહનો દિવસ જ એવો આવે છે કે જ્યારે બધા ભેગા થાય છે અને બધા એકબીજાને ભેટે છે, એટલે કે એ જ દિવસ બધાને એકબીજાને ભાઈચારાથી બાંધે છે, એકબીજાને વચ્ચે ભાઈઓનો સંબંધ બનાવે છે। नमाज खत्म हो गई, लोग आपस में गले मिल गए। शू कहू छे? गले मिलना मतलब प्रेम से भेटना। प्रेम से भेटना। હવે નમાજ પૂરા થાય છે ત્યારે હવે બધા ઊભા થઈને શું કરે છે? એકબીજાને પ્રેમથી, એ લોકોનો નિયમ હોય છે કે નમાજ પૂરા થાય એટલે એકબીજાને પ્રેમથી ઘરે ભેટે છે અને શુભકામનાઓ આપતા હોય છે। अब मिठाइयाँ और खिलौनों की दुकानों पर धावा होता है। હવે બધા શું કરે છે એના મિત્રો? હવે બધી પબ્લિક ત્યાંથી છૂટી પડીને સૌથી પહેલા ક્યાં જાય છે? મીઠાઈ ખાવા માટે, કારણ કે આજે ઈદગાહ ત્યોહાર હતો એમાં, तो मिठाई की दुकानें भीड़ जामी जाए છે। ग्रामीणों का यह दल इस विषय में बालकों से कम उत्साही नहीं, એટલે કે ગામડાઓની પબ્લિક મીઠાઈ ખાવામાં બાળકોથી કમ ઉત્સાહી નથી। એમને પણ ઈદગાહનો દિવસ ખાસ હોય છે અને એ જ દિવસે એમનો ફરવાનો દિવસ અને ખાવા પીવાનો દિવસ હોય છે। એ દેખો હિંડોલા, શું કહે છે? હિંડોલા મતલબ કે ચકડોળ, આપણે જાણીએ છીએ। તો કે જો ચકડોળ છે, एक पैसा देकर चढ़ जाओ, कभी आसमान पर जाते हुए मालूम है तो कभी जमीन पर गिरते। શું હોય છે? હિંડોલામાં બેસવાની કિંમત 1 पैसा। પ્રશ્ન પૂછાય કે હિંડોલે में बैठने की कीमत क्या थी? तो 1 पैसा। તો શું કહે છે? 1 पैसा આપો અને હિંડોલામાં બેસી જાઓ। ક્યારેક આસમાનમાં અંદર જાય છે તો ક્યારેક જમીન ઉપર નીચે આવે છે। यह चरखी, चरखी હિંડોલા मतलब કે આ રીતે ફરે અને ચરખી मतलब કે આમ ગોળ ફરે। ચરખી આપણે જાણીએ છીએ કે જે છડો લગાવેલો હોય છે, લોખંડનો સરિયો, હાથી, ઘોડો અને ઊંટ ઉપર લોખંડનો સરિયા લગાવેલા હોય છે અને નાના છોકરાઓ એ હાથી, ઘોડા અને ઊંટ ઉપર બેસતા હોય છે, એને કહેવાય છે ચરખી। તો શું કહે છે? लकड़ी के हाथी, घोड़ो और ऊंट छड़ों से लटके हुए। लाकड़ीना हाथी, घोड़ा અને ઊંટ छड़ा ઉપર લટકાવેલા છે। 1 पैसा देकर बैठ
जाओ और 25 चक्करों का मजा। એ ચરખીમાં શું કર્યું હોય છે? 1 પૈસો આપીને હાથી ઘોડા કે ઊંટ પર બેસી જાઓ અને 25 ચક્કર એટલે કે 25 ફેરાની મજા લો। महमूद, मोहसिन, नूरे और सम्मी घोड़ों पर बैठते हैं। શું કહે છે? કોણ કોણ એ ઘોડા પર બેસે છે? महमूद, मोहसिन, नूरे અને सम्मी એટલે કે હામિદના 4 મિત્રો એ ઘોડા ઉપર બેસે છે। હામિદ દૂર ખડા હોય। હામિદ ગરીબ હોય છે, હામિદની પાસે એટલા પૈસા હોતા નથી અને એના મિત્રોની પાસે તો ઘણા બધા પૈસા હોય છે। તો હામિદ દૂર ઊભો હોય છે અને એના ચારે મિત્રો એ ઘોડા ઉપર બેસે છે। 3 पैसे तो उसके पास है। એના મિત્રો શું વિચારે છે કે હામિદની પાસે 3 પૈસા તો છે, પૈસા માટે હિંડોલામાં નથી બેસતો। अपने कोष का 1/3 जरा सा चक्कर खाने के लिए नहीं दे सकता। પછી હામિદ શું વિચારે છે કે મારા મિત્રો મારી પાસે ઘણું બધું કામ કરાવે છે, તો શું એમના હિસ્સાનું 1 ચક્કર ખાવા પણ મને ન બેસવા દે? એ વિચારે છે। પહેલા વિચારે છે કે હામિદની પાસે 3 પૈસા છે તો એ શા માટે નથી બેસતો, અને હામિદ શું વિચારે છે કે મારી પાસે ઘણું બધું કામ કરાવે છે તો શું મને એમના હિસ્સાનું 1 ચક્કર પણ ન ખાવા દે? તો વિદ્યાર્થી મિત્રો, આપણો આજનો આ પાઠ આપણે આટલા સુધી રાખીશું। અગાઉનો પાઠ આના પછીના વિડીયોમાં ભણીશું। જય હિન્દ, જય ભારત।